નવસારીની હિમાલય સ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક યુગના બાળકો મેદાનમાં રમાતી રમતો લગભગ ભૂલી ચૂક્યા છે, ત્યારે તેમને મેદાન તરફ પાછા વાળવા શાળાઓ પ્રયત્ન કરી રહી છે. જેના ભાગરૂપે નવસારીની હિમાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક યુગમાં ટેકનોલોજીની હરણફાળ વચ્ચે બાળકોને મોબાઈલ અને કોમ્પ્યુટર ગેમનું ઘેલું લાગ્યું છે, જેના કારણે બાળકોનો શારીરિક વિકાસ રૂંધાઈ રહ્યો છે. મેદાનથી અળગા થયેલા બાળકોને ફરી મેદાન તરફ દોડી જવા હિમાલય સ્કૂલ દ્વારા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિસરાતી જતી મેદાની રમતો લંગડી, કબડ્ડી, ખોખો, કોથળાકૂદ, લીંબુ ચમચીનો સમાવેશ કરાયો છે. શિયાળા દરમિયાન બાળકો સ્વસ્થ તંદુરસ્ત બને તેમજ મેદાનમાં રમતો રમી ચપળ બને તે હેતુ આયોજિત આ રમતોત્સવમાં શાળાના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજ રોજ અમારી સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન થયું છે, જેમાં ઘણા બધા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં લીંબુ ચમચી, સ્લો સાયકલ, ચોકલેટ ફાઇન્ડિંગ જેવી અલગ અલગ વિવિધ રમતોનું આયોજન થયું હતું. આ રમતો દ્વારા બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો એક પ્રયાસ અમે હાથ ધર્યો છે, જેમાં શાળાના આચાર્ય તથા ટ્રસ્ટીશ્રીઓનું ખૂબ સારું યોગદાન છે તથા બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આવનારા સમયમાં પણ બાળકો સારી એવી પ્રતિભા એમની ખેલ મહાકુંભ ને SGFI જેવી ગેમમાં દર્શાવે એવી અમને શુભેચ્છા છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.